ભગવાન મહાદેવ શિવાલયની અંદર બિરાજિત હોય છે અને હું ઘણી વાર કથાની અંદર કહું કે જે હેતુ વગર હેત કરે ને એને હરિ કહેવાય, જે હેતુ વગર હેત કરે એને હર કહેવાય, શિવ કહેવાય. જે કારણ વગર કૃપા કરે એને કૃષ્ણ કહેવાય, જે કારણ વગર કૃપા કરે એને કરુણાકર કહેવાય. તમે જો ભગવાન કારણ વગર કૃપા કરે. અને સૌથી વધારે જલ્દીમાં જલ્દી પ્રસન્ન થઈ જનારો કોઈ દેવ હોય તો એ મારો મહાદેવ છે. બીજા દેવને પ્રસન્ન કરવા હોય તો હોમ કરવા પડે, હવન કરવા પડે, યજ્ઞ યાગાદિ કરવા પડે. અરે આપણા 9 ગ્રહ છે એને પ્રસન્ન કરવા હોય તો અમુક હજાર જાપ કરવા પડે. હવે નડતા ગ્રહ જો જાપ વગર શાંત ન થતા હોય દાદા તો પછી દેવોને રીઝવવા કેટલું કરવું પડે. પણ દેવોનો દેવ મહાદેવ એટલો બધો કૃપાળુ છે, દેવોનો દેવ મહાદેવ એટલો બધો દયાળુ છે કે જે કારણ વગર કૃપા કરે છે, જે હેતુ વગર હેત કરે છે, જે કારણ વગર મેરે ભાઈ બહેન મારા તમારા ઉપર કરુણાનો વરસાદ વરસાવે, કાંઈ કારણ ન હોય.